આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા જોડાઈ ચૂક્યા છે સંદેશ ન્યૂઝ સાથે। જી પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। જે રીતે ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે, આટલા પોઝિટિવ કેસ આવ્યા છે, તંત્ર દોડતું થયું છે, કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? પહેલા દિવસથી જ્યારે ગોધરાના 2 પેશન્ટ ને 2 બાળકોને ત્યાં વડોદરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે એમનો ટેસ્ટ કરતા આપને માલુમ પડ્યું કે એમને ચાંદીપુરા વાયરસ છે। પહેલા તો કોઈને નાના સેન્ટર પર ખ્યાલ જ ન હતો કે તાવ વગેરેની દવા પેલું કર્યું ને ત્યાં એ દુઃખદ ઘટના ઘટી। એ બંને બાળકોનું ત્યાં મૃત્યુ થયું હતું અને પછી ફલિત થયું કે ચાંદીપુરા છે ને ત્યારે તમામ જે રેસિડન્ટ છે આજુબાજુમાં બધી જ જગ્યા પર આપણે ખૂબ જ ગંભીરતા લઈને દવાનો છંટકાવ સેન્ડ ફ્લાય નામની જે માખી છે એ ત્યાંથી મળી આવી હતી। ત્યારે ત્રીજું પેશન્ટ છે તે રાજસ્થાનથી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં। એ પેશન્ટ રાજસ્થાનનો દીકરો હતો, એ પણ મૃત્યુ પામ્યો અને એમને ચાંદીપુરા વાયરસ હતો। ત્યારથી જ અમારી આરોગ્યની ટીમ સઘન તપાસ, દવાનો છંટકાવ, કાચા માટીના મકાનોની તિરાડોમાં આ માખી વધુ થતી હોય તો તમામ કાચા મકાન માત્ર જેને થયું છે એને નહીં પણ આજુબાજુના ઘરને ગામના ઘરોની અંદર પણ દવાનો છંટકાવ કરી દીધો છે। હાલ અમે કુલ 17 બાળકોના શંકાસ્પદ બાળકોના ટેસ્ટ કરાવ્યા, જે ગંભીર રીતે તાવ વગેરે હોય એમાંથી 6 બાળકોના પોઝિટિવ, અત્યાર સુધીમાં 6 બાળકોના પોઝિટિવ ચાંદીપુરા વાયરસ આવ્યા છે। એમાંના 3 બાળકોના મૃત્યુ થયા છે। 3 બાળકો હાલ એ સારવાર લઈ રહ્યા છે। એક વિસનગરનો, જેને વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, અને એ સાથે અમે પૂરા ગુજરાતની અંદર 14 જિલ્લામાં ગયા 2024માં જ્યારે ચાંદીપુરા વાયરસ હતો ત્યારે 14 જિલ્લાના 61 ગામોમાં આ કેસો આપને મળ્યા હતા। તો 61 ગામો જ્યાં મળ્યા હતા કેસ, 24માં ત્યાં પણ દવાનો છંટકાવ કર્યો છે, જેથી કરીને સેન્ટ ફ્લાય માખી વગેરે હોય તો નાશ પામે અને આપણે પહેલેથી જ એને અગમચેતી રૂપેથી જ ત્યાં ભલે કેસ ના આવ્યો હોય પણ પહેલેથી જ દવા છાંટીએ તો જેથી કરીને ભવિષ્યની આવનારા દિવસોમાં એ વિસ્તારની અંદર નવો કેસ પ્રાપ્ત ન થાય, જેથી કરીને કોઈ બાળકને જીવન ખોવું ન પડે। તો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તમામ સિવિલ હોસ્પિટલો અને સિવિલ દવાખાના વગેરે, ચાઇલ્ડ સ્પેશિયાલિટીઝ વગેરેને સૂચના આપવામાં આવી છે। આજે જ મેં આપી છે ને એ સૂચના એવી છે કે કોઈ પણ બાળક સામાન્ય તાવ, શરદી, ઉધરસ હોય ને ગંભીરતા લાગે તો તુરંત જ એમને ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ કરાવવાનો છે, એટલા માટે કે પહેલેથી ખબર પડે તો એમનું સારવાર આપણે બહુ સઘન રીતે કરી શકીએ। ને બીજી વાત છે કે ચાંદીપુરા વાયરસની કોઈ રસી નથી, કોઈ સ્પેશિયલ એવી દવા નથી। સિમ્ટમ્સને આધારે ડૉક્ટર એમની સારવાર કરતા હોય। માનો કે ઝાડા ઉલટી હોય તો ઉલટીની દવા આપે, ઝાડાની દવા આપે, તાવ હોય તો પેરાસિટામોલ વગેરે એને દવાઓ આપતા હોય, ખેંચ આપતી તો માઇન્ડની વગેરે ન્યુરોસર્જન જોતા હોય। તો વિવિધ ડૉક્ટરો એના પર હોચ રાખી એક પણ બાળકનું મૃત્યુ ન થાય એ દિશા તરફ આરોગ્ય વિભાગ અત્યારે કામ કરી રહ્યું છે। જી પ્રફુલભાઈ, આજે આપણે એરિયાની વાત કરીએ, એમાં મોટો પ્રશ્ન એ થાય છે કે આપણે સાબરકાંઠા છે, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, આ જિલ્લામાં જ વધુ કેમ કેસ આવી રહ્યા છે અત્યારે, એટલે તેના પર કોઈનું ધ્યાન ગયું છે ખરા? એ ગયા 2024ની સ્થિતિમાં આ પરિસ્થિતિ હતી કે જ્યાં કાચા મકાન અથવા તો માટીવાળા મકાન હોય, એ મકાનની દિવાલોની તિરાડોમાં જ આ માખી તરત મળતી હોય છે, અને જે જગ્યાએ આપણે પેશન્ટ મળ્યું છે એ જગ્યા પણ એના ઘરમાં આ સેન્ટ ફ્લાય માખી મળી છે ત્યાંથી, અને એને પણ ત્યાંથી કાચની બોટલમાં એને લઈને ટેસ્ટ કરવામાં આવ્યો છે। તો કાચા મકાનો અને એ વિસ્તારમાં થતા હોય છે ઘણીવાર લેપ્ટોસ્પાયરિસ રોગ, માનો કે પાણીમાં આદિવાસી પરિવારમાં ખુલ્લા પગે જે પરિવારજન વરસાદના પાણીમાં જતા ખુલ્લા પગ રહેતા હોય તો એમને લેપ્ટો થતો હોય। તો આ એક ભૌગોલિક સ્થિતિમાં પણ થતું હોય
એવું અમારું અનુમાન છે. પરંતુ અમે દરેક જિલ્લા ઉપર વોચ રાખીને બેઠા છીએ. કોઈ એક જિલ્લાને છોડી દઈને એક જિલ્લા ઉપર ફોકસ કરીએ છીએ એવું નહીં. પણ ગયા વખતે 14 જિલ્લામાંથી કેસ પ્રાપ્ત થયા હતા, તો એ 14 જિલ્લાના 61 આઈડેન્ટિટી સ્પોટ છે, ત્યાં બધી જગ્યાએ અમે દવા છંટકાવ અને તપાસ કરી લીધી છે. જી પ્રફુલભાઈ, જે રીતે આપે કહ્યું કે આપણી પાસે અત્યારે આના સોલ્યુશન માટે કોઈ પણ પ્રકારની રસી નથી, તો હવે આ ચાંદીપુરા વાયરસમાં સામે લડવા માટે કયા પ્રકારના પગલાં, અને બીજું કે રસી બનાવવા માટે અથવા કોઈ પગલાં હાથ ધરવામાં આવ્યા છે કે કેમ, કે આની સામે લડી શકાય? આ તો બધી જ ફાર્મા કંપની વગેરે આના ગમે એટલા ગંભીર રોગો હોય એના માટેનું આનું રિસર્ચ શરૂ જ હોય છે. પણ ચાંદીપુરા વાયરસ શું છે એ મારે સંદેશ ન્યૂઝ દ્વારા લોકોને જણાવવું છે. મહારાષ્ટ્રનું ચાંદીપુરા ગામ છે અને ત્યાં પહેલો આ કેસ મળી આવ્યો હતો ને ત્યારે આઈડેન્ટિટી થયું કે આ એક વાયરસ છે. તો વાયરસનું નામ શું આપવું? પછી જે ગામનું નામ હતું એ ગામનું નામ જ આપી દીધું કે આ ચાંદીપુરા વાયરસ. તો એ સમયમાં પણ ત્યારે ઘણી જાનહાનિ થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. ત્યારથી એક લેબ ટેસ્ટની અંદર ખ્યાલ આવી જાય કે આ ચાંદીપુરા વાયરસ છે. એ વાયરસની હજી દવા શોધાણી નથી, પરંતુ પહેલેથી કેર રાખીએ તો ચોક્કસ પ્રકારે એને આઈસીયુમાં રાખીને એના ઉપર ક્રિટિકલ કન્ડિશન હોય તો પણ વિવિધ ડોક્ટરો જે ઓર્ગન પર અથવા તો જે પ્રકારનું એને પ્રોબ્લેમ હોય એ પ્રકારની એને દવા આપવાથી એ માણસ સારો થઈ શકે છે, બાળક સારો થઈ શકે. એવું નથી કે ચાંદીપુરા થયું અને એ સારું જ ન થાય. ઘણા બાળકોને સારું થઈ પણ જાય છે. જી, અને કેટલા વર્ષના બાળકો ઉપર આ ચાંદીપુરાની અસર વધુ જોવા મળે છે આપણને? આમ તો અમે હેલ્થ વિભાગે જેટલા ગયા વખતના 2024ના આંકડાઓ કાઢ્યા ત્યારે પણ પેશન્ટના હતા. આ લગભગ 18 વર્ષની અંદરના બાળકો પર આ માખી કરડે અને ચાંદીપુરા વાયરસની અસર થતી હોય છે. આ પ્રાથમિક અનુમાનમાં લગભગ આ બાળકો જ હોય છે, દીકરો હોય કે દીકરી હોય. જી, અને આ ચાંદીપુરા વાયરસને રોકવા માટે તમે જે રીતે કહ્યું કે દવાનો છંટકાવ, એના સિવાય અન્ય કોઈ સોલ્યુશન અત્યારે આપણે હાથ ધરવામાં આવ્યું છે ખરું? ના, અત્યારે કારણ કે એને કોઈ એવી દવા કે રસી આપણી પાસે અવેલેબલ કે આખા દુનિયામાં કંઈ શોધાણી જ નથી. એવું હોય તો તુરંત આપણે આપી દઈએ. પણ અગમચેતીના પગલાં આપણે જરૂર રાખીએ કે ત્યાં નવી માખી ન થાય. એક નાની નાની દિવાલો પર એક વ્યક્તિ એમને પોટલી કરીને એમાં ઠપકારીને અંદર સુધી દવા જાય એવો પ્રયાસ થઈ રહ્યો છે. અને બધી જગ્યાએ જ્યાં એક દર્દીનું ઘર હોય એટલામાં જ કરીએ નહીં, આજુબાજુના 50-100 ઘર સુધીને અમે એ દવાનો છંટકાવ કરીએ છીએ, જેથી કરીને અરાઉન્ડ એરિયાની અંદર. અને આ લગભગ નીચે જ જમીનથી લેવલ નીચે પહેલા માળના મકાન સુધીને જ આ માખી હોય છે એવું પ્રાથમિક અનુમાન છે. અને એ અનુમાનથી નીચે જ આ લોકોને કરડતી હોય છે. અને આ બાળકોને આ ચાંદીપુરા વાયરસ